સુરતનું ઉધના રેલવે સ્ટેશન અત્યારે મુસાફરોના ઘોડાપૂરથી ઉભરાઈ રહ્યું છે. ઉનાળાના વેકેશનની શરૂઆત થતાં જ યુપી અને બિહાર તરફ જતા પરપ્રાંતીય શ્રમિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તો ઠીક, પરંતુ બહાર પાર્કિંગ એરિયા સુધી મુસાફરોની કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ અને બીજી તરફ ટ્રેનમાં વતન જવાની આતુરતા વચ્ચે હજારો મુસાફરો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. માત્ર એક જ દિવસમાં 20,000થી વધુ લોકો ઉધના સ્ટેશનથી મુસાફરી કરી રહ્યા છે. કહેવાય છે કે ઉદ્યોગોમાં ગેસની અછતના કારણે, કામકાજમાં આવેલી મંદીના કારણે અને વેકેશનના માહોલના પગલે લોકો મોટી સંખ્યામાં વતન તરફ વળી રહ્યા છે. સ્ટેશન પર ઉમટેલી હજારોની મેદનીને કાબૂમાં રાખવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રેલવે પોલીસ અને તંત્ર માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યું છે.